સામાન્ય રીતના આપણા બધાના મનમાં એક જ પ્રશ્ન હોય કે આપણે ક્યાંથી સાઈડ ઇન્કમ જનરેટ કરી શકીએ, એટલે કે વધારાની આવક ક્યાંથી આવી શકે. હવે આ વધારાની આવક તમારા જ ખિસ્સામાં પડી છે એવું હું કહું તો તમે માનશો? નહીં ને. બસ તો હું તમને એ જ કહેવાનું છું કે તમારા ખિસ્સાની અંદર પડેલું ક્રેડિટ કાર્ડ, એનાથી તમે તમારી સાઈડ ઇન્કમ જનરેટ કરી શકો છો. કઈ રીતના જોઈશું આ વિડીયોમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું છું કશ્યપ. હવે અવારનવાર આપણે અનેક કોલ આવતા હોય છે કે ક્રેડિટ કાર્ડ લઈ લો, લાઈફ ટાઈમ માટે ફ્રી હશે, અને આપણે એ જ ઉત્સાહમાં કે બધા ક્રેડિટ કાર્ડ વાપરે છે હું પણ લઈ લઉં એમ કરીને ક્રેડિટ કાર્ડ ખરીદી લઈએ છીએ. પરંતુ તમારા મિત્રો સામે કે તમારા ઘરના લોકો સામે તમે એવું પણ સાંભળ્યું હશે કે ક્રેડિટ કાર્ડ એ ઉધારીનો ધંધો છે, આપણે એ ના કરવું જોઈએ. પણ હું તમને એમ કહીશ કે ક્રેડિટ કાર્ડથી તમારી કમાણી પણ થઈ શકે છે. હવે એ કઈ રીતના થશે? તો સૌથી પહેલાં તમારા પગાર જે આવતો હોય, માની લઈએ કે 40,000 તમારો પગાર આવે છે અને ક્રેડિટ કાર્ડની લિમિટ 1 લાખ રૂપિયા છે, તો તમારો જે પગાર આવે છે તેને તમારે વાપરવાનો નથી. 40 થી 50 દિવસ સુધી તમે એક ક્યાંક ઇન્વેસ્ટ કરી શકો છો, શેર બજારમાં કે એમાં નથી કહેતો, પણ તમે ફિક્સ ડિપોઝિટમાં મૂકી શકો છો. એના ઉપરથી તમને 40 થી 50 દિવસનું વ્યાજ મળી જશે. અને બાકીના જેટલા પણ ખર્ચા છે, જે તમારા મહિનાના ખર્ચા હોય, જેમ કે હોટલનું બિલ હોય, પેટ્રોલ હોય, EMI હોય, ઘર માટે શાકભાજી લેવાનું હોય કે અન્ય કોઈ પણ ચીજ વસ્તુની તમે શોપિંગ કરો છો, તો આ બધી શોપિંગ તમારે ક્રેડિટ કાર્ડથી કરવાની છે. હવે ક્રેડિટ કાર્ડ સામાન્ય રીતના કઈ રીતના વર્ક કરે, તો તમને 40 થી 50 દિવસ સુધીનો તે સમય આપે ઇન્ટરેસ્ટ ફ્રી લોન તરીકે. હવે એ પૈસા તમારે એટલા જ ખર્ચવાના છે જેટલી તમારી સેલેરી છે. હવે જ્યારે 40 થી 50 દિવસનો ગાળો પૂરો થશે એટલે તમારા ઇન્વેસ્ટ કરેલા પૈસાનું ઇન્ટરેસ્ટ પણ મળી જશે અને પૈસા તમે વિડ્રો કરી અને બિલ ભરી શકો છો ક્રેડિટ કાર્ડનું. આ રીતના કરશો તો તમારી સાઈડ ઇન્કમ પણ જનરેટ થશે ને ઇન્ટરેસ્ટ પણ તમારા ખિસ્સામાં આવશે ને તમારા પૈસા પણ વધી જશે. બીજો એક એનો રસ્તો એવો છે કે નો કોસ્ટ EMI, એટલે કોઈ પણ ઓનલાઈન તમે શોપિંગ કરો છો તો તેમાં ક્રેડિટ કાર્ડથી તમે પે કરો તો નો કોસ્ટ EMI ઉપર તમને મળી શકે. એટલે તમારે ડાયરેક્ટ પે નથી કરવાના, એનું ઇન્ટરેસ્ટ નથી ચડવાનું અને નો કોસ્ટ EMIથી તમે આ કમાણી કરી શકો છો. તમે કહેશો કે કશ્યપ આ બધી વાત તો સાચી, પરંતુ ક્રેડિટ કાર્ડ એ ઉધારીનું ઘર નથી. ના, એવું નથી. જો તમે ડિસિપ્લિનથી સમયસર એનું બિલ ચૂકવી દો છો તો તમારા માટે ક્રેડિટ કાર્ડ એક ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો તમે એના પૈસા અને કાર્ડ ઘસઘસ કરી રાખો છો તો પછી તેના ઉપર સમયે જો તમે બિલ નથી ભરતા તો 30 થી 35% સુધીનું તમને ઇન્ટરેસ્ટ લાગી શકે છે. અને આ જ એક રસ્તો છે કે ક્રેડિટ કાર્ડ કંપનીઝ આવી રીતના તમારી પાસેથી પૈસા કમાય છે. એ ઉપરાંત જ્યારે તમે પેટ્રોલ કે કંઈ ભરાવો છો તો તમારા મર્ચન્ટ પાસેથી 1 કે 2% જેટલું તે લોકો તેમાંથી વધારેનો ચાર્જ કટ કરતા હોય છે. એટલા માટે જો તમારે ક્રેડિટ કાર્ડ લેવું કે ના લેવું, તમારે ક્રેડિટ કાર્ડ માટે એલિજિબલ છો કે નથી, એને રિલેટેડ જો તમારા વિડીયો જોવો હોય તો છેક સુધી જોઈ લેજો. હું એન્ડ સ્ક્રીનમાં તમને એની પણ લિંક આપી જ દઈશ. અને આ વિડીયો કેવો લાગ્યો, શું તમે આનાથી સાઈડ ઇન્કમ કરશો કે નહીં, એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને મને આપશો રજા. નમસ્કાર.